રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું। સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વઢવાણા ખાતે યોજાયો હતો। સંઘના સ્વયંસેવકો પરંપરાગત શસ્ત્રપૂજન વિધિ સાથે હાજર રહ્યા હતા। ધ્વજ આરાધના, શસ્ત્રપૂજન તથા વ્યાખ્યાન દ્વારા સંઘ જીવનના સંસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો, આગેવાનો અને વિવિધ સમાજના આગંતુકોએ હાજરી આપી હતી। ઉત્સવના અંતે પંથ સંચલન એટલે કે પરેડ પણ યોજાઈ હતી, જેમાં સ્વયંસેવકો પરંપરાગત વેશભૂષામાં શિસ્તબદ્ધ પગલે ચાલ્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ વિજયાદશમીનો સંદેશ સમજાવતા કહ્યું કે આ પર્વ અશુભ પર શુભના અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે। સમાજ જીવનમાં સદભાવ, શિસ્ત અને એકતાનું મહત્વ સમજાવવું એ સંઘ કાર્યનો મુખ્ય હેતુ છે। નમસ્કાર, હું શક્તિસિંહ મકવાણા, વઢવાણ નગર કાર્યવાહ। આજે અહીંયા વઢવાણ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વઢવાણ નગર અને વઢવાણ તાલુકાનો વિજયાદશમી ઉત્સવ થઈ રહ્યો છે। હમણાં સંચલન, ત્યારબાદ જાહેર કાર્યક્રમ, આવા કાર્યક્રમો થયા છે। વિજયાદશમી ઉત્સવ અંતર્ગત અહીંયા 130થી વધુ સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત છે। એક સ્વયંસેવકો સંચલન બાદ હવે શારીરિક પ્રાત્યક્ષિક કરશે, ત્યારબાદ જાહેર કાર્યક્રમ થવાનો છે। વર્તમાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો 100 વર્ષ પૂર્ણ થયા છે। 100 વર્ષના શતાબ્દી વર્ષને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો વર્ષ દરમિયાન સમાજની વચ્ચે જવાના છે। શતાબ્દી વર્ષનો આ પ્રથમ કાર્યક્રમ હતો। અહીંયાથી સ્વયંસેવકો વર્ષ દરમિયાન અલગ અલગ વાતો લઈને સમાજની વચ્ચે જશે। સંઘે પોતાના શતાબ્દી વર્ષ દરમિયાન 5 પરિવર્તનના મુદ્દા નક્કી કર્યા છે। પર્યાવરણ, સ્વદેશી, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્ય, આવા 5 સામાજિક પરિવર્તનના મુદ્દા લઈને સ્વયંસેવકો વર્ષ દરમિયાન સમાજ વચ્ચે જવાના છે। દરેક ઘર સુધી સંપર્ક કરવાના છે। સજ્જન શક્તિનું એકત્રીકરણ પણ થશે। અનેક કાર્યક્રમો વર્ષ દરમિયાન થવાના છે। તો વર્ષનો પ્રથમ કાર્યક્રમ હતો, અહીંથી 1 વર્ષ દરમિયાન સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી થશે।